निष्कारण करुणा प्रेमनि अविरत धारा अनन्य शरण न दाता अहोपकार अनंता आपना उपकार अनंता प्रति उपकार वाणी शकाय न शोधरु तव चरण कमल मा मन वालु करी आपनी सेवना। आपना उपकार अनंता प्रति उपकार वाणी शकाय न शोधरु तव चरण कमल मा मन वालु करी आपनी सेवना। જીન શાસનના શણગાર સ્વરૂપ સાધુ સાધ્વીઓ અને પવિત્ર જૈન બંધુઓ, આપ સર્વે પરમ તીર્થ સ્વરૂપ સમેત શિખરના સાનિધ્યમાં પૂજ્યપાદ અભયદેવ સુરીજી મહારાજના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે શ્રી અભય અમૃત પર્વ મનાવી રહ્યા છો, ત્યારે હું પૂજ્યપાદ ગચ્છાધિપતિ મહારાજશ્રીના ચરણોમાં વંદના કરું છું અને સાથોસાથ આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમ તીર્થંકરોને પ્રણામ સાથે મારા જય જિનેન્દ્ર. હાલમાં અમે અમેરિકા છીએ. મહારાજશ્રીના અમૃત પર્વના સમાચાર પ્રાપ્ત થયા. સંજોગવશાત ઉપસ્થિત રહી શકાય એમ નથી, પણ માનસ ભાવે પૂજ્ય મહારાજશ્રી અમારા વંદન અને આ અભય અમૃત વર્ષ મહોત્સવ પ્રત્યે અમારી અનુમોદનાનો સ્વીકાર કરજો. પૂજ્ય મહારાજશ્રી, આપનું વ્યક્તિત્વ હંમેશા અમને આકર્ષતું રહ્યું છે. આપ ધર્મના પ્રેરણા સ્ત્રોત છો. વિશેષ કરીને આપની ધાર્મિક સમન્વયવાદી વિચારધારા અમને ખૂબ જ ગમે છે. આપશ્રીએ એ જ સમન્વયને સામે રાખીને શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સુવર્ણ અક્ષરે આલેખન કરાયું અને સમર્પણ મહોત્સવ સુરતમાં યોજાયો હતો. આદરણીય ભાગવતજી પધાર્યા હતા. અનેક હિન્દુ સંતોની પણ ઉપસ્થિતિ હતી. જૈન સાધુ સાધ્વીઓની ઉપસ્થિતિ હતી. એ દિવ્ય પ્રસંગ ભૂલી શકાતો નથી. એ જ રીતે આપશ્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રીને પણ સુવર્ણ અક્ષરે આલેખન કરાવી. પૂજ્ય મહારાજશ્રી અને ઉપસ્થિત સર્વ મિત્રોને, સંતોને અમારી હૃદયની લાગણી જણાવીએ છીએ. જૈન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, એક જ ધરતીમાંથી આ મહાન ધર્મો પ્રગટ્યા છે. આધારશિલાઓ લગભગ સરખી છે. વિધિ વિધાનોમાં કોઈ ફરક હોય એ સહજ છે, કારણ કે સમગ્ર વિશ્વ જ વૈવિધ્યથી ભરેલું છે. જૈન ધર્મનો અનેકાંતવાદ હંમેશા અમને ગમે છે. એમની શાસ્ત્રીય વ્યાખ્યા જે હોય તે, એના શાસ્ત્રાર્થમાં મારે જવું નથી, પણ મને જે સમજાયું છે એ છે કે અનેક વિરોધાભાસી ધર્મો
એક સાથે રહી શકે છે. અનેક વિરોધાભાસી રંગોથી જ રંગોળીની સુંદરતા, મેઘધનુષની સુંદરતા, બગીચાની સુંદરતા પણ વિરોધાભાસી રંગોને લીધે છે. મનુષ્યમાં અનેક જાતની સંભાવનાઓ ભરી છે. ધર્મ એ સંભાવનાઓને પ્રગટાવે છે. તમે કયા એંગલથી વસ્તુનું નિરીક્ષણ કરો છો એના ઉપર બધું અવલંબે છે. ખાસ કરીને અમે વિદેશમાં ફરીએ છીએ ત્યારે જૈન અનુયાયીઓની જે આચારની પરંપરા છે એ અમને આકર્ષે છે. આજના જમાનામાં પણ બધા અહિંસક ભાવે શુદ્ધ શાકાહારી થઈને રહે છે. અમે હંમેશા અમારા પ્રવચનમાં કહીએ છીએ, વિમાનોમાં મુસાફરી કરવી હોય, હોટલોમાં ઉતર્યા હો ત્યારે જૈન ફૂડ લખાવવું, વેજીટેરિયન નહીં. કારણ કે આ લોકો તો ઈંડાને માછલાને વેજીટેરિયન માને છે, પણ જૈન ફૂડ લખાવો એટલે તમને પ્યોર વેજીટેરિયન વસ્તુ મળે. આ ઓછી શાખ નથી. જૈન ધર્મની અહિંસા અને જીવદયા વિશ્વ પ્રસિદ્ધ છે. કેટલી ગાયો, લાખો ગાયોની સેવા પાંજરાપોળોમાં થઈ રહી છે. પૂજ્યપાદ મહારાજ શ્રી, આપ ખાલી પ્રવચનો નથી કરતા, આપ જૈન બંધુઓને, નાના બાળકોને પણ ઉપધાન, તપ, આયંબિલ વગેરે તપ, એની સાધનાની પ્રેરણા આપો છો, જે અમે અમદાવાદમાં નજરે જોયું છે. આપને ભગવાન નિરામય દીર્ઘાયુષ્ય પ્રદાન કરે. આપના દ્વારા સદૈવ ભારતીય સંસ્કૃતિનો જય ઘોષ થતો રહે. જીન શાસનના મહાન જીવન સૂત્રોનો પ્રચાર પ્રસાર થતો રહે. એવી આજના આ અભય અમૃત પર્વ પ્રસંગે અમે પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય ભારત. जय स्वामीनारायण. जैनम जयति शासनम. तपागच्छीय प्रवर समिति के कार्यवाहक आदरणीय मेरे परम स्नेही वडील मित्र पूज्यपाद गच्छाधिपति विजय अभयदेव सूरीश्वर जी महाराज साहब के 75 वर्ष के समापन उत्सव में मंदसौर के पास विधि में पधारे सभी भक्तजनों को मेरे बहुत बहुत जय जिनेन्द्र, जय स्वामीनारायण. परम पूज्य आचार्य भगवंत अभयदेव सूरीश्वर जी महाराज साहब ने पूरा जीवन जैनम जयति शासनम के पीछे व्यतीत किया है. मैंने लास्ट 30 से ज़्यादा सालों से उनका जीवन कई बार नज़दीक से देखा है. सबसे प्रथम धानेरा में जब उन्होंने सूर्य मंत्र की साधना की, उसके बाद कई सारे मांगलिकों में मैं गया. लास्ट में पोलारपुर में जब उनका मांगलिक था, मुझे बड़ा प्यार से निमंत्रण दिया था, मैं गया था. महाराज जी का जो विचरण है आज तक, उसमें पूर्ण जीवन जैन शासन की स्थापन के लिए हुआ है. परम पूज्य आचार्य भगवंत राम सूरी स्वरजी महाराज साहब डेहला वालों के उपदेशों के लेकर के उन्होंने बहुत सारा जीवन पूरे गुजरात में, राजस्थान में, दिल्ली में, महाराष्ट्र में, आंध्रा में, कर्नाटक में और मध्य प्रदेश में उन्होंने विचरण करके व्यतीत किया है. उनके ही कार्यकाल में उनके
प्रभावी शिष्य विजय मोक्ष रत्न सूरीश्वर जी महाराज साहब, उनका आचार्य की दीक्षा का प्रदान हो, महाराज जी के दीक्षा के 50 साल की पूर्णाहुति का बड़ा उत्सव हो। सभी उत्सवों में मुझे सम्मिलित होने का अवसर मिला, सूरत अडाजन में, और उन्होंने जो पालीताना का पूरा जीर्णोद्धार किया उसमें, और शंखेश्वर में, सभी जगह उन्होंने बड़े प्यार से जैन शासन को उद्दीपक की तरह बढ़ाया। महाराज जी का आज जब 75 साल समापन हो रहा है, मैं उनके चरण में बहुत बहुत आदर से प्रणाम करता हूँ। ऐसे संतों के द्वारा ही हमारी भारतीय संस्कृति जीवित है। उन्होंने अपना हिंदू जो मूल धर्म है उसके प्रवर्तन के लिए भी श्री मोहन भागवत जी को सूरत बुला करके श्रीमद् भगवत गीता जी को सुवर्ण से लिखवा करके भेंट दी थी। बड़ा प्रसन्न था, मुझे भी उसमें निमंत्रण था, मैं नहीं जा सका था, लेकिन महाराज जी ने स्वामीनारायण संप्रदाय की शिक्षा पत्री को भी लिख करके सुवर्ण में वड़ताल, जो अपना मूल स्थान है जहाँ से स्वामीनारायण भगवान ने शिक्षा पत्री लिखी, वहाँ करके उन्होंने शिक्षा पत्री दी थी। वैसे मैंने भी महाराज जी को कल्प सूत्र, अपने आगम के सूत्र लिख करके सुवर्ण से उनको दिए थे। महाराज जी का बड़ा प्यार है। आप सभी लोग भारत के कई स्टेट में से आज यहाँ पर मंदसौर की विधि में पहुंचे हैं। सबको मेरी बहुत बहुत शुभकामना है। महाराज जी के चरणों में मेरे साष्टांग दंडवत हैं। ऐसे संतों के आशीर्वाद से ही हमारा सबका जीवन ऊर्ध्वगामी होता है। सत्कर्म के लिए हम सब आगे बढ़ सकते हैं। आज जो माणिकचंद धारीवाल परिवार है, प्रकाश भाई, उन्होंने और बाबूलाल वगैरह और किशोर भाई वगैरह ने और सभी बड़े भक्तों ने और बहुत छोटे छोटे भक्तों ने जो भी लाभ महाराज जी का 75 साल के समापन के उत्सव का लिया है, उनको मैं बहुत बहुत धन्यवाद देता हूँ। महाराज जी मोक्ष रत्न महाराज साहब ने मुझे बड़े प्यार से, भाव से मंदसौर विधि आने का आमंत्रण दिया था। मैं नहीं आ सका हूँ, आज अमेरिका में हूँ, तो अमेरिका कैलिफोर्निया से, बर्बैंक से, यहाँ से मैं मेरी शुभकामना व्यक्त कर रहा हूँ। महाराज जी के चरणों में फिर एक बार प्रणाम करके उनके शतायु की कामना करता हूँ। मुझे याद आ रहा है डेहला वाला जो उपाश्रय है, उसमें सबसे पहले जब मैं महाराज जी को मिला तब उनकी जो कांति थी, उनका जो आशीर्वचन था, वो भी आज मेरे माइंड में गुजरा है। सभी भक्तों को खास करके उनका जो वचन है उसमें निवृत्ति और प्रवृत्ति करके मोक्षरत्न महाराज साहब ने जो पूरा जीवन व्यतीत किया है, ऐसे ही शिष्यों से सभी जो संत होते हैं उनका कार्य बढ़ता है आगे, उनका कार्य जैनम शासन है वो आगे बढ़ता है। आज जितने भी यहाँ पर उपस्थित हैं उन सब की शुभकामना महाराज जी के श्री चरणों में है। मेरी भी शुभकामना महाराज जी के श्री चरणों में है। फिर एक बार महाराज जी को हैप्पी बर्थडे, महाराज जी को बहुत बहुत ये नए साल की शुभकामना देते हुए मेरे जय जिनेन्द्र, जय स्वामीनारायण। आचार्य भगवान श्री विजय अभयदेव सुरेश्वरजी महाराजाना जीवनની અંદર 75 વર્ષની પૂર્ણાવતિ નિમિત્ત અભય અમૃત ઉત્સવ પ્રસંગે અમે કંઈક કહીએ છીએ કે વિતરાગ સર્વજ્ઞ અને તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ સમગ્ર જીવન સૃષ્ટિના એકાંતે કલ્યાણના અર્થે ધર્મ તીર્થની સ્થાપના કરી। તે આપના હૃદયમાં વસ્યું। આપે આ સંસાર ત્યાગી સંયમના પંથે સ્વીકાર કર્યો। જીન શાસનની પ્રભાવના ઉત્કૃષ્ટ કાર્યો આપના દ્વારા પૂર્ણ થયા છે તથા શાસનના ખૂબ જ મહત્વના કાર્યો આપના હાથે પૂર્ણ થશે। આવનારા યુગમાં યુગ પ્રદાન થવાના છે તે આપમાં જ દેખાય છે કે આ કલિકાળની અંદર આવતા જનરેશન માટે જે આપણને ચિંતા અત્યારે સતાવી રહી છે કે શું થશે મારા શાસનનું, તો આપ જ અમારી મનોકામના પૂરી કરશો એવી અમને આશા દેખાય છે। આપનું દીર્ઘ આયુષ્ય પરિપૂર્ણ કરો, આપનું સ્વાસ્થ્ય સુખરૂપ રહે
તથા આપનું જીવન ધર્મમય આરાધના બની રહે એવી શુભ મંગલ કામના. આપના હૃદયમાં સદાય માટે અમારું સ્થાન રાખશો. આપના પરમ ભક્ત દિનેશ મણિલાલ, મણિલક્ષ્મી પરિવાર.